ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફ્રી લેક્ચર સિરીઝ ઓફ રસશાસ્ત્રની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે યૌગિક દોષ. આપણે નૈસર્ગિક દોષ વિશે વાત કરી હતી પ્રીવિયસ લેક્ચરની અંદર. આજે આપણે વાત કરવી છે યૌગિક દોષ વિશે. યૌગિક કે જે સંયોગ નથી પણ યોગ છે. સંયોગ કોને કહેવાય કે જે આપણા દ્વારા ના હોય, જે ભગવાન દ્વારા હોય. પણ યોગ કોને કહેવાય કે જે આપણા દ્વારા આપણે એડ કરતા હોય એની અંદર, કે જે મનુષ્ય દ્વારા અથવા એની કળ વિકળની પ્રવૃત્તિઓ દ્વારા જે છે થતું હોય. તો યૌગિક દોષો, યૌગિકો નાગભંગો દ્વો. નાગભંગ નામના બે દોષ છે કે જે યૌગિક છે. અને તો એટલે કે શું ઇફેક્ટ આપે છે? જાડિયા, આધમાન અને કુષ્ઠ આદિ જે છે રોગ માણસની અંદર શું કરે છે? ઉત્પન્ન કરે છે. તો યૌગિક દોષ કેટલા છે? બે. કયા કયા? નાગ અને વંગ. કેટલીક વાર અસામાન્ય રીતે નાગ અને વંગ જેવી દોષ જે છે વ્યાપાર હેતુથી પારદની અંદર ઉમેરાય છે. એટલે કે માણસ દ્વારા જે છે આર્ટિફિશિયલી ઉમેરાય છે. કેમ? તો એ જોઈએ. વ્યાપાર હેતુથી આ નાગ આદિ દોષ ધરાવતી ધાતુઓ નીચા તાપમાને પણ શું થાય છે? ઓગળી જાય છે. અને પારદ સાથે શું થાય છે? એ મિક્સ થઈ જાય છે. અને આ ભેળસેળ પાછળનું કારણ શું છે? કે આ નાગ અને વંગ જે છે ભારે વજનની ધાતુ છે. હવે જ્યારે એનું ટેમ્પરેચર લો હોય, એનું જે મેલ્ટિંગ પોઈન્ટનું ટેમ્પરેચર લો હોય, એટલે એ જે છે પારદ સાથે મિક્સ થઈ જાય. અને એટલે શું થાય? પારદ સાથે લો મેલ્ટિંગ પોઈન્ટ હોવાને કારણે પારદ સાથે એ વસ્તુ જે છે બળી જાય. અને પારદનું વજન પણ શું થાય છે? વધી જાય છે. હવે વિચારો કે પારદ જે છે વસ્તુ, ચલો એ વસ્તુ પારદ એ છે. હવે નાગ અને વંગ જેવી ધાતુ છે, એનો લો મેલ્ટિંગ પોઈન્ટ છે, એને ગરમ કરવામાં આવે અને ત્યારબાદ પારદની અંદર ભેળસેળ કરી દેવામાં આવે. તો હવે મેલ્ટિંગ થયેલી નાગ અને વંગ શું કરશે? પારદનું વજન વધારશે. પારદની કિંમત વધારે છે તો પારદનું જે છે પ્રાઇસ જે છે શું થશે? હાઇકિંગ થશે. હવે જ્યારે આવો પારદ લેવામાં આવે કે જેની અંદર નાગ અને વંગ જેવી અશુદ્ધિઓ રહેલી છે, તો એ શું કરે? જાડ્ય એટલે કે જે છે આપણી અંદર સ્ટીફનેસ, આપણી અંદર જે છે ચરબીનું પ્રમાણમાં વધારો કરશે, આધમાન કરશે, કુષ્ઠ આદિ જે છે વ્યાધિઓ આપણી અંદર ઉત્પન્ન કરશે. તો આજે આપણે વાત કરી યૌગિક દોષ વિશે. યોગનો મતલબ જ શું છે? કે જે માણસની કળ વિકળ પ્રવૃત્તિઓથી થાય છે. સંયોગ શું છે? કે જે ભગવાનની જે ઈચ્છાથી થાય છે એને કહેવાય સંયોગ. આપણે નથી કહેતા કે કેવો સંયોગ થયો, કેવો સંજોગ થયો કે અમે મળ્યા, અમે છૂટા પડ્યા. તો એ સંયોગ કે જે ભગવાનની કૃપાથી થાય છે. અને યોગ જે છે માણસની કળ વિકળ પ્રવૃત્તિ થાય છે, માણસના પ્લાનથી થાય છે, માણસના તર્ક વિતર્કથી થાય છે. તો યોગ એટલે યૌગિક દોષ. યોગ એટલે આપણે વિચારવાનું કે જે માણસની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે બુદ્ધિના કારણે થયું છે. કે એને શું કર્યું? નાગ અને વંગને પીગાડી અને પારદની અંદર એડ કરી, એટલે પારદનું વજન વધ્યું, પારદની પ્રાઇસ થઈ અને વધારે મળી. એટલે એના કારણે જાડિયા, અધમાન અને કુષ્ઠ આદિ વ્યાધિ થાય છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ઔપાધિક દોષોની વિગતવાર ડિટેલ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.